તાલુકાના સૈયદ રાજપરા ગામે ગંદકી અને પાણીથી ભારે હાલાકી. સૈયદ રાજપરા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે લોકો હેરાન પરેશાન થયા છે. સૈયદ રાજપરા ગામના લોકોની હાલાકીને પૂછવા માટે નથી ગ્રામ પંચાયત આવી કે નથી નેતાઓ આવ્યા. શું લોકોનું આરોગ્ય કે લોકોની હાલાકી કોઈને દેખાતી નથી કે પછી જાણી જોઈને લોકોને હેરાન થવા દે છે? શું થોડા દિવસોમાં ચૂંટણીઓ આવે છે ત્યારે મત મેળવવા માટે થોડી ઘણી સુવિધાઓ કરી લે છે? ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગંદકી અને વરસાદી પાણીના ખાડા ભરેલા હોવાથી ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના મુખ્ય રસ્તાઓ તથા ઘર આંગણે પાણી ભરાઈ જતાં લોકોના રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ ભરાવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર માખીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફેલાવવાની પૂરી સંભાવના. ગામ લોકોએ તંત્રને તાત્કાલિક સફાઈ અને પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. રિપોર્ટર વિજય સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના. પરિચય? રાઠોડ કાળુભાઈ ભગવાનભાઈ, માજી સરપંચ સૈયદ રાજપરા. હાલમાં આપને પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એવી છે કે આઝાદી પછી આ પહેલો બનાવ આવ્યો હશે કેટલું પાણી અમે જોયું. જે આ પાણી ગ્રામ પંચાયતની અણઆવડતના કારણે આ બધું અમારે દુઃખ ભોગવવું પડે છે. રસ્તો મેન અમારો અહીંથી સીમતળનો અને ગામતળનો જે જવાનો એક જ મેન રસ્તો જાય. આખા બંદરમાંથી જે લોકો વહીવટ કરે એ આ બધા આ રસ્તા ઉપરથી થાય છે. અને આપણને જો કાંઈ પણ કહેવા આવે કે ભાઈ આ પાણી અહીંયા ભરાણું નિકાલ કરો તો અમે શું કરીએ? અમારે જો હમણાં એક છોકરાઓ હમણાં પ્રાઇવેટ ઘરનું જીસીબી લઈને એ લોકો પોતે પાણી કઢાવી અને પોતે લોકો આ જવાબદારી ગ્રામ પંચાયતને આવે કે બીજા કોઈને આવે? કારણ કે જે સરપંચ છે, સરપંચની માથે બીજા આકા છે, આકા કેવા પ્રમાણે સરપંચ આ કામ કરે, સરપંચ પોતાનું હાલતું નથી, કાંઈ એના કરતાં બધું ન થાય તો એના રાજીનામું આપવું જોઈએ. અને આવા સરપંચ હોય કે ઉના તાલુકાની અંદર માહિતી માંગવામાં ફર્સ્ટ નંબર, રાજ્ય કક્ષાએ ને કાંઈ પણ જવું હોય ને બીજા કંઈ હોય ને એનું આપવું હોય વિરોધમાં તો તાત્કાલિક લેખિતમાં આપે કે અહીંયા પાણી ભરાણું છે, અહીંયા રસ્તા બંધ છે, અહીંયા એવું છે. તો તમે શું કરો અત્યાર સુધી? આ લોકોને એક જ રસ છે, બ્લોક માટી નાખી બ્લોક પાથરીને પૈસા લેવો. સફાઈદાર કામદાર કોઈ નથી. એક રિક્ષાવાળો છે તો રિક્ષાવાળો કચરો લઈ જાય કે પછી કોઈ આ સાફ કરે. ગટર સાફ કરવી ચોમાસા પહેલાં એનો ફરજ આવે કે આ કરોડો રૂપિયાની સરકાર હોય છે, ગટર કદી એને નિભાવવા માટેની પંચાયતની જવાબદારી હોય. આજે રોડને સ્કૂલથી ગામ સુધી જે ગટરભાઈ કરોડો રૂપિયાની ખર્ચે બનાવેલી છે અને એ ગટરનું આજ મરી મરામત કરવાના કારણે આ મૃત ઓલામાં પામી ને એના કારણે આ બંદર વિસ્તાર, વાડી વિસ્તાર ને જેટલા લોકોનો છે બધીનો આ વારો આ બધું દુઃખનો ભોગવવાનો આવે ને આના માટે જવાબદારી કોણ થાય? આ મેલેરિયા છે, ચિકનગુનિયા છે કે તાવ છે કે ડેન્ગ્યુ, આ જે મચ્છર રોગચાળો જે ફેલાય તો આની જવાબદારી કોણ લે? હજી સુધી એ લોકોને કાંઈ પણ કોઈ કહી દે કે ભાઈ સરપંચ આ કોઈની ના ગયા આ પાણીનો નિકાલ કર્યો તો એની જવાબદારી કોને એમાં? હાલમાં આપની માગણી શું છે? અમારી માંગણી છે કે આ પાણીનો તાત્કાલિક ગટરનું ઓલું કરી નિકાલ કરે, રોગચાળો ન થાય ને કે આ બધી જવાબદારી આ ગામ પંચાયતના સભ્યો અને સરપંચની. આમાં સરપંચ કોને કરવાનો? કોઈ પંચાયતના મેમ્બરો કે સત્તાધિકારીઓ કે કોઈ આનું ધ્યાન કે પૂછપરછ કોઈ કરતું નથી કોઈને. ને આ એને પોતાની મેળે આવું હકાવે છે, તાનાશાહી રાજ કહેવાના કે ગુંડાગીર્દી કે કાંઈ પણ થઈને કોઈ કહી શકે નહીં, મોબાઈલ બંધ હોય, કોઈ ફોન કરી શકે નહીં, કોઈ એને પૂછી શકે નહીં. તો તમે ક્યાં કારણથી આવી આગેવાનું કરો છો? સરકારના કરોડો રૂપિયાનું તમે હજી બનાવી નિભાવણી પંચાયતને છે, પંચાયત નિભાવણી કરતી નથી તો આના માટે આનો જવાબદારી કોણ? આની જવાબદારી ન નિભાવવાના કારણે પબ્લિકને આ ભોગવવાનો વારો આવ્યો. આના માટે તાત્કાલિક મારું એવું કહેવાનું છે કે સરકાર આ લોકોને તાત્કાલિક ઉચ્ચ અધિકારથી તપાસ કરાવે ને તાત્કાલિક આવા લોકો સામે તાત્કાલિક બધા પગલાં લે. આ પાણીનો નિકાલ કરાવો, કાંક શું કરે. અમે કાંક અમારે રહેવું કેમ ભાઈ? અટાણે અમારે ઝૂંપડીમાં પાણી ગળી જાય, અટાણે અમારો અનાજ છે બધું બગડી ગયું ને અમારે રહેવું કેમ? પાણીનો નિકાલ કાંક કરતા હોય તો કાંક માણા રહે, આમાં રહે કેમ? આમાં બે જીવી હિંચું બાયું ને બસાડીને લઈને જવું તો કેમ જાય? આમાં બસાડાને આમાં ડોહા ડગરા વટે તો આમાં કેમ વટે? અટાણે અજાણા પર ગામના માણસો આવે બસાડા પડે પાણીમાં તો આમાં પાણીમાં તો પછી ભાઈ પામ કાંક રસ્તો સુધારો કરો તો કોઈક માણસ બસાડ કે વાહન હાલે ને. આમાં કોઈક રિક્ષા લઈને જાય, કોઈક ગાડીઓ લઈને જાય, આમાં કેમ એમ માણસ હાલે? આમ જો તો ઝૂંપડીમાં નાના બાર બસા લઈને ખાટલે લઈને બેહીને ખેંચ. નામ? અરે આપણે અત્યારે રાજપરા બંદરની અંદર હાલત શું છે અત્યારે તમારા વિસ્તારમાં? અમારે કોઈ રાવ નથી સાંભળતું. સરપંચને કહી આવ્યા 4-5 વખત, અમે સરપંચને કહી આવ્યા તો અમારે કરે નતા. પાણી બધું કરી પાણી અહીંયા કાઢ્યું
તો અમારા છોકરા બાર બચાર લઈને અમારે શું કરવું આમાં? અત્યારે હાલમાં તમારી માગણી શું છે? એટલે અમારે આ પાણીની માગણી છે અને અમે કંઈક રહેવા પૂરતી આલું કરી દેવું કાંઈક. એટલે અમે કેમ રહીએ અમે? આપનો પરિચય આપો. પરિસર ઝૂંપડા પાણીના ભરાઈ ગયા, કોઈ જાન નથી દેતું, બાલ બચ્ચા છે કે હેરાન પરેશાની છે. પાણી બધું ભરાય 10-15 દી થાય એક ધારા. આખું ચોમાસું ગયું, કોઈ આવીને નથી પૂછતું કે હું થયું. ખાવા પીવાનું ક્યાં જવું ક્યાં નહીં, કેમ ધંધા પાણીના બધી મુસીબત છે પૂરેપૂરી. તો બાપુ આપને હાલના માગણી શું છે? માંગણી બસ આ પાણીની સમસ્યા છે. પાણી અમારે ક્યાંય બી નિકાલ પાણીનો થવો જોઈએ. પાણી ઝૂંપડા ભરાઈ ગયા, બાલ બચ્ચા કેમ રે, બીમાર છે, બહાર પડે કારવે ઉપાધિના પાર છે. આપને હાલમાં સરપંચને રજૂઆત કરેલી? સરપંચને રજૂઆત બધી કરેલી છે. તો આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલો ખરો? કાંઈ કોઈ જોવા જ નથી આવતું. તમે શું કરો છો? ભૂખા છે કે તરસા છે? કોઈ જાન નથી દેતું. વસમીન બાંભણિયા સૈયદ રાજપરાનો રહેવાસી. હાલમાં અત્યારે આપને સમસ્યા શું છે? આ પાણી નિકાલની અમે સરપંચને ઉપસરપંચને બધીને કહી આવ્યા પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા અમારા બાળ બચ્ચા શું કરે? અહીંયા પાણી નિકાલનો કોઈ ઉપાય નથી, કોઈ જોવા આવતું નથી. અહીંયા અમે 25 તારીખથી લઈને વરસાદની આગાહી હતી એમને અમને ડૂબી રહીએ. ઝૂંપડામાં પાણી ભરેલ છે, અમારે ખાવા કાંઈ વસ્તુ નથી. અહીંયા સરપંચ કે કોઈ સરકાર જોવા નથી આવતું. તો તમારી માગણી શું છે હાલમાં? અમારી માંગણી એમ છે કે આ પાણી નિકાલ કરી દે એટલું ઘણું. પાણી હમણાં આમ તળાવના પાણી બધા નારા ખોલીને પાણી બધું આ બધું ઢકલે સરપંચ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.